નમસ્કાર. આજના વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતના શિક્ષણ જગતના એક એવા મહાન વ્યક્તિત્વ વિશે વાત કરવાના છીએ જેમણે કેળવણીની આખી વ્યાખ્યા જ બદલી નાખી. એ નામ છે નાનાભાઈ ભટ્ટ. જેમ તમે સ્લાઇડ પર જોઈ શકો છો, એમને ગુજરાતના કેળવણીના ઋષિ કહેવામાં આવે છે. એમનું નામ ખૂબ જ આદરપૂર્વક લેવાય છે. આપણે એમને નાનાભાઈ તરીકે ઓળખીએ છીએ, પણ પરીક્ષા માટે એમનું પૂરું નામ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટ. એમનું આખું જીવન નવી પેઢીના ચરિત્ર ઘડતર માટે સમર્પિત હતું. આ જ ઉમદા વિચારમાંથી દક્ષિણામૂર્તિ અને લોકભારતી જેવી મહાન સંસ્થાઓનો જન્મ થયો. સાચા અર્થમાં કહીએ તો નાનાભાઈ ભટ્ટે માત્ર એક વ્યક્તિ નહીં, પરંતુ કેળવણીની એક જીવંત સંસ્થા હતા. તો ચાલો નાનાભાઈના પ્રારંભિક જીવનની કેટલીક મહત્વની વિગતો પર નજર કરીએ. એમનો જન્મ 3 ઓગસ્ટ 1882ના રોજ થયો હતો અને જન્મસ્થળ હતું ભાવનગર જિલ્લાનું પચ્છે ગામ. આ બંને વિગતો, જન્મ તારીખ અને જન્મસ્થળ, પરીક્ષા માટે અત્યંત મહત્વની છે, એટલે ખાસ નોંધી લેજો. એમનું પ્રાથમિક શિક્ષણ એમના ગામમાં જ થયું, પણ આગળના અભ્યાસ માટે તેઓ ભાવનગર આવ્યા. એમના જીવન ઘડતરમાં 2 મહાપુરુષોનો ખૂબ મોટો પ્રભાવ રહ્યો. એક હતા સ્વામી વિવેકાનંદ અને બીજા હતા મહાત્મા ગાંધી. આ બંનેના વિચારોની ઊંડી અસર એમના જીવનમાં જોવા મળે છે. તેઓ સાદું જીવન અને ઉચ્ચ વિચારના જીવંત ઉદાહરણ હતા. આ જ વિચારો પર એમના ભવિષ્યના શૈક્ષણિક કાર્યોની ઇમારત ચણાઈ. હવે આપણે એમના ઉચ્ચ શિક્ષણના સમયગાળાને સમજીશું. ઉચ્ચ શિક્ષણ માટે નાનાભાઈ ભાવનગરની એ સમયની પ્રખ્યાત શામળદાસ કોલેજમાં દાખલ થયા. તેઓ બાળપણથી જ જ્ઞાન મેળવવા માટે ખૂબ જ ઉત્સુક હતા. કોલેજનો સમયગાળો એમના માટે વૈચારિક ઘડતરનો સમય બન્યો. આ સમય દરમિયાન જ એમનામાં સમાજ અને રાષ્ટ્ર માટે કંઈક કરવાની ભાવના જાગી. અહીં એક વાત સમજવા જેવી છે. નાનાભાઈ ભણવામાં ખૂબ તેજસ્વી હતા, પણ એમનો હેતુ માત્ર ડિગ્રી મેળવીને સારી નોકરી મેળવવાનો બિલકુલ ન હતો. તેઓ માનતા હતા કે સાચું શિક્ષણ તો એ છે જે જીવન ઘડતરના પાઠ શીખવે, અને આ જ વિચાર એમના ભવિષ્યના તમામ કાર્યોનો પાયો બન્યો. ચાલો હવે આપણે આગલા વિભાગ તરફ આગળ વધીએ. નાનાભાઈએ પોતાની કારકિર્દીની શરૂઆત એક શિક્ષક તરીકે કરી હતી, પણ એ સમયની અંગ્રેજી શિક્ષણ પદ્ધતિથી તેઓ ખૂબ જ નારાજ હતા. એમને સ્પષ્ટપણે લાગતું હતું કે આ શિક્ષણ વ્યવસ્થાનો એકમાત્ર હેતુ બ્રિટિશ સરકાર માટે ક્લાર્ક એટલે કે કારકુન તૈયાર કરવાનો છે. આ શિક્ષણ પદ્ધતિ વિદ્યાર્થીઓના ચારિત્ર નિર્માણ પર કોઈ ધ્યાન આપતી નહોતી. નાનાભાઈના મતે શિક્ષણનો સાચો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? જેમ સ્લાઇડમાં બતાવ્યું છે, ક્લાર્ક નહીં, પણ એક સંપૂર્ણ માણસ બનાવવાનું. એક એવો માણસ જે સંસ્કારી હોય, ચારિત્રવાન હોય અને સમાજ ઉપયોગી હોય. આ જ વિચાર એમના શૈક્ષણિક દર્શનનો મુખ્ય આધારસ્તંભ બન્યો, અને આ જ અસંતોષમાંથી એક નવી સંસ્થાનો ઉદય થયો, જે આપણે આગલી સ્લાઇડમાં જોઈશું. પોતાના આ નવા શૈક્ષણિક વિચારોને મૂર્ત સ્વરૂપ આપવા માટે નાનાભાઈએ ઈસવીસન 1910માં ભાવનગર ખાતે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની સ્થાપના કરી. આ વર્ષ અને સ્થળ બંને ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. દક્ષિણામૂર્તિની સ્થાપના એ ગુજરાતના શિક્ષણ ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ઘટના હતી. એક વાત સમજી લઈએ કે આ કોઈ પરંપરાગત શાળા ન હતી. આ તો શિક્ષણના નવા પ્રયોગો કરવા માટેની એક પ્રયોગશાળા હતી. અહીં માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવતો હતો. સમય જતાં આ સંસ્થા ગુજરાતની શૈક્ષણિક ઓળખ બની ગઈ. ચાલો હવે જોઈએ કે આ સંસ્થાની સફળતા પાછળનું રહસ્ય શું હતું. દક્ષિણામૂર્તિની આટલી મોટી સફળતા પાછળ એક નહીં પણ 3 મહાન શિક્ષણવિદોનો સંગમ હતો, જેને કેળવણીનો ત્રિવેણી સંગમ તરીકે ઓળખવામાં આવે છે. જેમ તમે આકૃતિમાં જોઈ શકો છો, કેન્દ્રમાં હતા નાનાભાઈ ભટ્ટ, જેઓ સંસ્થાના સ્થાપક અને પ્રાણ હતા. એમની સાથે જોડાયા બાળ શિક્ષણના પ્રણેતા એવા ગીજુભાઈ બધેકા, અને ત્રીજા હતા પ્રખર શિક્ષણશાસ્ત્રી હરભાઈ ત્રિવેદી. આ 3 મહાનુભાવોના જ્ઞાન અને અનુભવના સંગમે દક્ષિણામૂર્તિને શિક્ષણ જગતમાં એક અલગ જ ઊંચાઈ પર પહોંચાડી. હવે પછીની સ્લાઇડમાં આપણે નાનાભાઈના એક ખૂબ જ વિશિષ્ટ શૈક્ષણિક વિચાર વિશે જાણીશું. નાનાભાઈના શિક્ષણ દર્શનમાં છાત્રાલયનું સ્થાન વર્ગખંડ કરતાં પણ વધુ મહત્વનું હતું. તેઓ દૃઢપણે માનતા હતા કે વિદ્યાર્થીનું સાચું ઘડતર વર્ગખંડની 4 દિવાલોમાં નહીં, પરંતુ છાત્રાલયના જીવંત વાતાવરણમાં થાય છે. એટલે જ એમણે છાત્રાલયને માત્ર રહેવાની જગ્યા તરીકે નહીં, પણ એક સંસ્કાર ધામ તરીકે વિકસાવ્યું.
અહીં વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે જ રહેતા, લગભગ 24 કલાક. આ એક પ્રકારની આધુનિક ગુરુકુળ પ્રથા હતી. સાથે રહેવાથી, સમૂહ જીવન જીવવાથી વિદ્યાર્થીઓ આપોઆપ સહકાર અને જવાબદારીના પાઠ શીખતા. આમ છાત્રાલય એ માત્ર રહેવાનું સ્થળ નહીં, પણ ચારિત્ર્ય ઘડતરનું કેન્દ્ર બન્યું. આ છાત્રાલયમાં એમણે એક અનોખો પ્રયોગ કર્યો, જે વિશે આપણે આગલી સ્લાઇડમાં જાણીશું. છાત્રાલયના વિચારને એક કદમ આગળ લઈ જઈને નાનાભાઈએ સ્વશાસનનો એક અદ્ભુત પ્રયોગ શરૂ કર્યો. સ્વશાસન એટલે શું? એટલે કે વિદ્યાર્થીઓ દ્વારા ચાલતું શાસન. દક્ષિણામૂર્તિમાં સંસ્થાનો મોટાભાગનું સંચાલન વિદ્યાર્થીઓ પોતે જ કરતા. રસોડું સંભાળવું, સાફ સફાઈ કરવી, શિસ્ત જાળવવી, આ બધી જ જવાબદારીઓ વિદ્યાર્થીઓની હતી. આનાથી શું થતું? વિદ્યાર્થીઓમાં નાનપણથી જ જવાબદારીની ભાવના અને નેતૃત્વના ગુણો વિકસતા. આ પ્રયોગ પાછળ નાનાભાઈનો એક ખૂબ જ ઊંડો સિદ્ધાંત કામ કરતો હતો, જે આજે પણ એટલો જ સાચો છે. જવાબદારી સોંપવાથી જ જવાબદારીનું ભાન આવે છે. ચાલો હવે આપણે આગળના વિભાગ તરફ જઈએ. વિભાગ 3: ગ્રામીણ ફોકસ અને વિસ્તરણ. શહેરમાં દક્ષિણામૂર્તિનો પ્રયોગ સફળ થયા પછી નાનાભાઈના કાર્યમાં એક મોટો વળાંક આવ્યો. એમણે શિક્ષણની દિશા શહેરથી ગામડાઓ તરફ વાળી. ચાલો એના વિશે જાણીએ. આ સ્લાઇડ નાનાભાઈના કાર્યના બીજા ચરણને દર્શાવે છે. ગાંધીજીના વિચાર કે સાચું ભારત ગામડામાં વસે છે, તેનાથી નાનાભાઈ ખૂબ પ્રભાવિત થયા. એમણે સમજાયું કે દેશનો સાચો વિકાસ કરવો હોય તો ગ્રામીણ શિક્ષણ પર ધ્યાન આપવું પડશે. આ વિચારને સાકાર કરવા માટે એમણે ઈસવીસન 1938માં આમલા ગામ પાસે ગ્રામ દક્ષિણામૂર્તિની સ્થાપના કરી. સ્લાઇડમાં જે તીર બતાવવામાં આવ્યું છે તે એમના આ વૈચારિક પરિવર્તનને દર્શાવે છે. શહેરથી ગામડા તરફ. અહીં શિક્ષણને ગામડાના જીવન સાથે જોડવામાં આવ્યું અને ગાંધીજીના નઈ તાલીમ એટલે કે બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતોને અમલમાં મૂકવામાં આવ્યા. હવે આપણે એમના જીવનના સર્વોચ્ચ શૈક્ષણિક કાર્ય તરફ આગળ વધીશું. નાનાભાઈની શૈક્ષણિક યાત્રાનું સર્વોચ્ચ શિખર એટલે લોકભારતી વિદ્યાપીઠ, જેની સ્થાપના એમણે ઈસવીસન 1953માં સણોસરા ખાતે કરી. આ સંસ્થા એમના જીવનભરના શૈક્ષણિક અનુભવોનો નિચોડ છે. આજે પણ લોકભારતી ગ્રામીણ ઉચ્ચ શિક્ષણ માટે માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં એક આદર્શ સંસ્થા તરીકે ઓળખાય છે. અહીં પરંપરાગત ડિગ્રીઓ કરતાં જીવન ઉપયોગી જ્ઞાનને વધુ મહત્વ આપવામાં આવે છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ એવા ગ્રામસેવકો અને પ્રગતિશીલ ખેડૂતો તૈયાર કરવાનો હતો, જે ગામડામાં જ રહીને ગામડાનો વિકાસ કરે. આગલી સ્લાઇડમાં આપણે લોકભારતીના એક ક્રાંતિકારી વિચારને સમજીશું. લોકભારતીની સાથે જ એક ક્રાંતિકારી વિચાર જોડાયેલો છે: ગ્રામ યુનિવર્સિટીનો વિચાર. આ વિચારનો મુખ્ય હેતુ એ હતો કે ગામડાના હોશિયાર યુવાનો ભણી ગણીને શહેર તરફ ન ભાગે, પણ પોતાના જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ પોતાના ગામના વિકાસ માટે કરે. લોકભારતીમાં ખેતી એ માત્ર એક વિષય તરીકે નથી ભણાવાતી, પણ એક જીવન પદ્ધતિ તરીકે શીખવવામાં આવે છે. વિદ્યાર્થીઓ જાતે ખેતરમાં કામ કરીને ખેતી અને પશુપાલનનો પ્રાયોગિક જ્ઞાન મેળવે છે. અહીં વિજ્ઞાનનો ઉપયોગ માત્ર પુસ્તકો સુધી સીમિત નથી, પણ ગામડાની વાસ્તવિક સમસ્યાઓ જેમ કે પાણી, વીજળી અને ખેતીના પ્રશ્નો ઉકેલવા માટે થાય છે. ચાલો હવે આપણે આગલા વિભાગમાં તેમના સિદ્ધાંતો અને પ્રદાન વિશે જાણીએ. નાનાભાઈ માત્ર એક મહાન કેળવણીકાર જ નહોતા, પણ એક ખૂબ જ સારા લેખક અને વક્તા પણ હતા. એમનું સાહિત્યિક પ્રદાન પણ અમૂલ્ય છે. ખાસ કરીને મહાભારત અને રામાયણના પાત્રો પર લખેલા એમના પુસ્તકો આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. એમની ખાસિયત એ હતી કે એમણે આ પૌરાણિક પાત્રોને કોઈ દૈવી શક્તિઓવાળા પાત્રો તરીકે નહીં, પણ માનવીય સંવેદનાઓ અને લાગણીઓ સાથે રજૂ કર્યા. આનાથી યુવાનો એ પાત્રો સાથે સરળતાથી જોડાઈ શકતા હતા. આ પુસ્તકોનો હેતુ માત્ર વાર્તા કહેવાનો નહોતો, પણ એના દ્વારા યુવાનોમાં નૈતિક મૂલ્યોનું સિંચન કરવાનો હતો. એમની ભાષા ખૂબ જ સરળ અને હૃદયસ્પર્શી હતી, જેના કારણે એમના વિચારો સામાન્ય માનવ સુધી પહોંચી શક્યા. હવે આપણે એમની અન્ય મહત્વપૂર્ણ કૃતિઓ જોઈશું. પૌરાણિક પાત્રો પરના પુસ્તકો સિવાય નાનાભાઈની 2 અન્ય કૃતિઓ પણ અત્યંત મહત્વપૂર્ણ છે. પહેલું પુસ્તક છે ઘડતર અને ચણતર. આ પુસ્તકમાં એમણે પોતાના શૈક્ષણિક પ્રયોગો અને અનુભવોનું વર્ણન કર્યું છે. બીજું પુસ્તક છે દૃષ્ટિકોણ, જે એમના ચિંતનાત્મક લેખોનો સંગ્રહ છે. આ બંને પુસ્તકો શિક્ષકો અને વાલીઓ માટે આજે પણ એક માર્ગદર્શિકા સમાન છે. અને એક ખાસ નોંધ, ટીએટી પરીક્ષાની દૃષ્ટિએ આ બંને પુસ્તકોના નામ ઘડતર અને ચણતર અને દૃષ્ટિકોણ વારંવાર પૂછાતા હોય છે, તેથી તે ખાસ યાદ રાખવા.
હવે આપણે એમના મુખ્ય શૈક્ષણિક સિદ્ધાંતો પર એક નજર કરીએ. હવે આપણે નાનાભાઈના શિક્ષણ દર્શનના બે મુખ્ય પાયાના સિદ્ધાંતોને સમજીશું. પહેલો સિદ્ધાંત છે સ્વાવલંબન, એટલે કે વિદ્યાર્થીએ પોતાનું દરેક કામ જાતે જ કરવું જોઈએ. બીજો સિદ્ધાંત છે શ્રમનું ગૌરવ. નાનાભાઈ માનતા કે માનસિક કાર્ય જેટલું જ મહત્વ શારીરિક શ્રમનું છે. કોઈ પણ કામ નાનું કે મોટું નથી. સાફ સફાઈ કરવી, રસોઈ કરવી કે ખેતી કરવી, આ બધા જ કામો સન્માનને પાત્ર છે. એમના મતે કેળવણીનું મુખ્ય કામ જ વિદ્યાર્થીના મનમાંથી શ્રમ પ્રત્યેનો અણગમો દૂર કરવાનું છે, જેથી તે સમાજના દરેક કાર્યનું સન્માન કરતા શીખે. આગલી સ્લાઇડમાં આપણે તેમના અન્ય સિદ્ધાંતો વિશે જાણીશું. અહીં નાનાભાઈના શિક્ષણ દર્શનના બીજા 4 મહત્વના સિદ્ધાંતો આપેલા છે. પ્રથમ છે માતૃભાષા દ્વારા શિક્ષણ, કારણ કે બાળક પોતાની માતૃભાષામાં જ સૌથી સારી રીતે શીખી અને વિચારી શકે છે. બીજું છે પરિવાર ભાવ, એટલે કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ પિતા-પુત્ર જેવો આત્મીય હોવો જોઈએ. ત્રીજું, આ પરિવાર ભાવ આખી સંસ્થામાં હોવો જોઈએ, જેથી સંસ્થા એક શાળા નહીં પણ એક મોટો પરિવાર બને. અને આ બધાનો અંતિમ હેતુ છે સમાજ ઉત્તરદાયિત્વ, એટલે કે શિક્ષણ માત્ર ડિગ્રી મેળવીને નોકરી કરવા માટે નહીં, પણ સમાજની સેવા અને ઉત્થાન માટે છે. હવે આપણે તેમના રાષ્ટ્રીય પ્રદાન અને તેમને મળેલા સન્માન વિશે જાણીશું. નાનાભાઈના આ અદ્વિતીય શૈક્ષણિક પ્રદાનની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ પણ લેવામાં આવી. એમના કાર્યને બિરદાવવા માટે ભારત સરકારે ઈસવીસન 1960માં તેમને ભારતના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કર્યા. આ વર્ષ અને પુરસ્કારનું નામ પરીક્ષા માટે અત્યંત મહત્વનું છે, ખાસ યાદ રાખજો. એટલું જ નહીં, તેઓ ભારતીય સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાના સભ્ય તરીકે પણ નિયુક્ત થયા હતા. આ પદ પર રહીને એમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ ઘડવામાં ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો હતો. આગલી સ્લાઇડમાં આપણે એમના અમર વારસા વિશે વાત કરીશું. 31 ડિસેમ્બર 1979ના રોજ આ મહાન કેળવણી ઋષિએ પોતાનો દેહત્યાગ કર્યો. ભલે તેઓ આજે શારીરિક રીતે આપણી વચ્ચે નથી, પણ એમના વિચારો અને કાર્યો આજે પણ જીવંત છે. એમણે સ્થાપેલી સંસ્થાઓ દક્ષિણામૂર્તિ અને લોકભારતી આજે પણ એમના જ સિદ્ધાંતો પર ચાલી રહી છે અને હજારો વિદ્યાર્થીઓને માત્ર ભણાવવાનું જ નહીં, પણ સાચા અર્થમાં માણસ બનાવવાનું કામ કરી રહી છે. ખરેખર નાનાભાઈ ભટ્ટ ગુજરાતના શિક્ષણ જગતમાં એક એવા ધ્રુવ તારા સમાન છે, જે આવનારી અનેક પેઢીઓને સાચી કેળવણીનો માર્ગ બતાવતા રહેશે. હવે આપણે આપણા અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ વિભાગ તરફ આગળ વધીએ, વારસો અને પરીક્ષા સારાંશ. આ વિભાગ ખાસ કરીને ટીએટી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે બનાવવામાં આવ્યો છે. અત્યાર સુધી આપણે જે પણ ચર્ચા કરી તેનો સંપૂર્ણ સાર તમને હવે પછીની સ્લાઇડમાં મળશે, તો બરાબર ધ્યાન કેન્દ્રિત કરજો. આ સ્લાઇડ પર વિશેષ ધ્યાન આપજો. આ તમારી પરીક્ષા માટેની સૌથી મહત્વપૂર્ણ માહિતીનો સારાંશ છે. ચાલો દરેક મુદ્દાને બરાબર પાકો કરી લઈએ. પ્રથમ, નામ. એમનું પૂરું નામ છે નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટ અને પ્રચલિત નામ છે નાનાભાઈ. ફરીથી યાદ કરી લઈએ. પૂરું નામ નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટ. બીજું, જન્મ. જન્મનું વર્ષ છે 1882 અને જન્મસ્થળ છે ભાવનગર જિલ્લાનું પચ્છેગામ. ફરીથી વર્ષ 1882, સ્થળ પચ્છેગામ. ત્રીજું અને સૌથી મહત્વનું, સંસ્થાઓ. આમાંથી પ્રશ્નો હોય જ છે. 1. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, સ્થાપના વર્ષ 1910, સ્થળ ભાવનગર. ફરીથી દક્ષિણામૂર્તિ 1910, ભાવનગર. 2. ગ્રામ દક્ષિણામૂર્તિ, સ્થાપના વર્ષ 1938, સ્થળ આમલા. ફરીથી ગ્રામ દક્ષિણામૂર્તિ 1938, આમલા. ત્રીજું, લોકભારતી, સ્થાપના વર્ષ 1953, સ્થળ સણોસરા. ફરીથી લોકભારતી 1953, સણોસરા. આ ત્રણેય સંસ્થાઓ તેમના વર્ષ અને સ્થળ સાથે બરાબર યાદ રાખી લેજો. ચોથો મુદ્દો, પુરસ્કાર. એમને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો. કયા વર્ષમાં? વર્ષ હતું 1960. ફરીથી પુરસ્કાર પદ્મશ્રી, વર્ષ 1960. અને પાંચમો મુદ્દો, મુખ્ય પુસ્તકો. રામાયણ અને મહાભારતના પાત્રો પરના પુસ્તકો અને બીજા 2 ખાસ મહત્વના પુસ્તકો છે ઘડતર અને ચણતર અને દૃષ્ટિકોણ. આ સ્લાઇડમાં આપેલી દરેક વિગત પરીક્ષા માટે અત્યંત મહત્વની છે. આનું વારંવાર પુનરાવર્તન કરજો. અંતમાં આપણે કહી શકીએ કે નાનાભાઈ ભટ્ટ એટલે સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા અને જડતા સામે જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર એક મશાલ. એમણે જીવનલક્ષી કેળવણીનો સાચો અર્થ સમજાવ્યો.
એમણે શીખવ્યું કે શિક્ષણ એ જીવનથી અલગ નથી, પણ જીવન જીવવાની એક કળા છે. એમની લોકશિક્ષણની વિભાવના આજે પણ એટલી જ પ્રસ્તુત છે. જે કોઈ પણ વ્યક્તિ શિક્ષક બનવા ઈચ્છે છે તેમના માટે નાના ભાઈનું જીવન અને કાર્ય એક પ્રેરણા સ્ત્રોત છે. અને એટલે જ સાચા અર્થમાં તેઓ ગુજરાતના કુલીન કેળવણીકાર હતા.